રાજ્યમાં આમ તો દારૂબંધી છે તેવા સરકાર દાવા કરે છે, પરંતુ રાજ્યમાં ક્યાં ક્યાં અને કેટલે દારૂ મળે છે તે તો બધાને ખબર છે. વરિષ્ઠ પત્રકાર ઉરુષ કોઠારી તો એવું પણ કહે છે કે બીજા રાજ્ય કરતા ગુજરાતમાં દારૂ સહેલાઈથી મળી જાય, કારણ કે અહીંયા તો હોમ ડિલિવરી કરવામાં આવે છે. ત્યારે ગાંધીના જ ગુજરાતની અંદર, ગુજરાતની જ વિધાનસભામાં જનતાનું પ્રતિનિધિત્વ કરતા એક ધારાસભ્યએ એવું નિવેદન આપ્યું છે, એવો બફાટ કર્યો છે કે જે બાદ તમને પણ શંકા ઉપજશે કે શું ખરેખર આ ટ્રાય સ્ટેટ છે. શ્યામજી ચૌહાણ કે જે ચોટીલાના ધારાસભ્ય છે, તેમના દ્વારા ગઈકાલે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગઢરા ગામની અંદર ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવામાં આવી હતી અને તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે જે અફીણના બંધાણીઓ છે, 500 જણા એકજૂટ થઈ જાઓ, સરકાર સામે બંધ પોકારો, જૂથબંધી કરો અને સરકારને કહો કે જો અફીણનું લાયસન્સ આપવામાં નહીં આવે તો પછી સુરેન્દ્રનગરમાં એક પણ સીટ તમને નહીં જીતવા દઈએ. આવું નિવેદન આપતા જ તેમને તેમના નિવેદન પર એવું પણ નથી કહ્યું કે મારું નિવેદન મીડિયામાં તોરી મરોડીને બતાવવામાં આવ્યું છે. પહેલાના ધારાસભ્યો અથવા પહેલાના રાજકારણીઓમાં કમસે કમ આ તો હતું જ કે તે લોકો કંઈક નિવેદન એવું આપે કે જે અજાણતા અથવા જાણતા નીકળી ગયું હોય, પરંતુ તે લોકો કમસે કમ એવું કહેવાની તસદીક તો લેતા હતા કે અમારું નિવેદન તોરી મરોડીને બતાવવામાં આવ્યું છે. પરંતુ આજના આપણા 5G ધારાસભ્યો તો એવું કહેવાની તસદીક પણ નથી લઈ રહ્યા. ત્યારે શ્યામજી ચૌહાણનું આ નિવેદન તમે કેવી રીતે જોઈ રહ્યા છો, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અવગત કરાવતા રહીશું.